વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં પત્નીએ પતિની ક્રૂર હત્યા કરવાની ઘટના સામે આવી છે। પતિ પત્ની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તીવ્ર ઝઘડો થયા બાદ પત્નીએ પતિની હત્યા આચરી હોવાનું સામે આવ્યું છે। ઘરકંકાસમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિ પર ત્રિકમ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા ખાતે પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પત્ની મંજુબેન અમિત દેવી પૂજકની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી છે। ઘટનાની વધુ તપાસ માટે એફએસએલની ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે, ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે। આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને। એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન, બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ